કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. આજે જો સવારમાં છે ને હું નીકળી પડી છું વોલ્યુન્ટર વર્ક કરવા માટે. આજે છે ને હર્લિનની સ્કૂલમાં ઈસ્ટર એગ હન્ટ છે અને એમને વોલ્યુન્ટરની જરૂર હતી અને મારે આજે ઓફ છે. મતલબ આખું વીક આજે સુધી મારે તો હોલિડે હતી, તો થયું કે ચાલ ઓફ છે, જોબ છે નહીં આપણે, તો આપણે થોડું વોલ્યુન્ટર વર્ક કરી લઈએ અને એ લોકોને જરૂર હતી. તો હવે ત્યાં જઈને જોઈએ કે એ લોકોને કયા કયા કામમાં શું જરૂર છે અને એ પ્રમાણે આપણે એમને જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં આપણે કામ કરીશું. જોઈએ આપણે ત્યાં મે બી પણ જોઈએ આપણે ત્યાં શું શું કરવાનું છે, પછી હું તમને બધું કહીશ કે ત્યાં શું હતું એક્ટિવિટીમાં અને શું આપણે એમને હેલ્પ કરી. બસ જો હવે સ્કૂલે આપણે પહોંચી ગયા છીએ અને હવે આપણે ઓફિસમાં જઈને એ લોકોને પૂછીને પછી જ્યાં જ્યાં એમને જરૂર પડે ત્યાં આપણે હેલ્પ કરવાની છે. સો અહીંયા અમે છે ને જો આવા નાના નાના એગ છે એ અમારે છે ને હાઈડ કરવાના છે અને પછી ચિલ્ડ્રનને એ ફાઇન્ડ આઉટ કરવાના છે. તો અહીંયા જો અમે અત્યારે હાઈડ કરીએ છીએ બધા જોડે અને પછી બધા ચિલ્ડ્રન એને ફાઇન્ડ કરશે, હે ને? તો બહુ નાઇસ અને ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટી છે અહીંયા. તો જો અહીંયા છે ને 2 ક્લાસ વચ્ચે કોમ્પિટિશન છે ને આટલા મોટા ગ્રાઉન્ડમાં અહીંયા બધી જ જગ્યાએ અમે ઈસ્ટર એગ છે ને છુપાવી દીધેલા છે અને અહીંયા મેં થોડા એગ આવી રીતે પણ છુપાવી દીધા છે. તો અહીંયા આ બાજુના ગ્રાઉન્ડમાં પણ આવી નાની નાની જગ્યામાં ઈસ્ટર એગ છુપાવી દીધા છે. આ બાજુ અહીંયા ટ્રીનું જે થડ છે એમાં પણ, અને આ જે બોર્ડર દેખાય છે ત્યાં બધી જ જગ્યાએ. We have done 2 rounds, isn't it? And now more? 5 more and we are really enjoying. And the kids are too. Yes. Oh my God, they are getting crazy now. સ્કૂલમાં ફર્સ્ટ ટાઈમ વોલ્યુન્ટર વર્ક કરવા માટે ગઈ હું અને ખરેખર બહુ જ મજા આવી. આમ તો કેવું કે જોબના લીધે ક્યારેય મેળ પડે નહીં, પણ આજે વળી ઓફ આ વીકમાં હોલિડેના લીધે મારે સેટ થઈ ગયું, તો એવું થયું કે ચલ જાઓ એમ, જે થોડી ઘણી હેલ્પ થાય. તો જો ત્યાં ગયા ને તો બીજા બધા વોલ્યુન્ટર પણ હતા સાથે, તો એમની સાથે પણ એ લોકો બી કેવું કે હું ક્યારેય એમને મળી નથી, તો એ બી એક નવો એક્સપિરિયન્સ થયો. અને ત્યાં નાના નાના બધા જે છોકરા હતા ને, ઓ માય ગોડ એટલા ક્યુટ હતા કે બધાને જોઈને છે ને આપણને એટલી ખુશી થાય ને કે લાઈક જેવું એ લોકોને અલાઉ કરે ને કે જાઓ હવે તમે લોકો ઈસ્ટર એગ ફાઇન્ડ કરો, તો એ લોકો એવા જોશથી દોડીને ફાઇન્ડ કરતા હતા ને, અને 1 કે 2 પણ જો હાર્ડલી એમને મળે ને તો બી બહુ ખુશ થતા હતા. ત્યારે એમને જોઈને છે ને એવું થાય કે બાળપણ કેવું સરસ નિર્દોષ હોય એમ, કે ના કાલની કોઈ આપણને ચિંતા હોય કે ના આજનો કોઈ ડર હોય કે શું થશે શું નહીં એમ. અને મોટા થયા પછી તમને અને મને આપણને બધાને ખબર છે કે આપણે કેટલી બળતરા હોય કે ભાઈ કાલે શું, પરમ દિવસે શું, અને ભવિષ્યનું પણ કેટલું બધું આપણે વિચારીએ. આપણને ખબર બી નથી કે આપણી લાઈફ કેટલી છે અને તો પણ આપણે કેટલી ચિંતાઓથી જીવતા હોઈએ એમ, કે અત્યારે આપણે જે પ્રેઝન્ટ છે એને આપણે એન્જોય ના કરીએ, પણ આ ભવિષ્યની ચિંતા લઈને માથા ઉપર અને આપણે કેવું કે આપણું જે વર્તમાન છે એની ખુશી ઘણી વખત ખબર ને આપણે એન્જોય ના કરતા હોઈએ. તો એમને જોઈને લાગ્યું કે હા બાળપણનો જે ટાઈમ હતો એ ખરેખર બહુ સારો હતો. તો હમણાં જો ગર્લ્સ છે ને સ્કૂલથી આવે ને એ પહેલાં આપણે કામ ફિનિશ કરી દઈએ જે ઘરનું બાકી છે એ બધું, એટલે ગર્લ્સ આવે પછી થોડો એમને પણ ટાઈમ આપીએ. એટલે હમણાં આવી જશે, હમણાં કેટલા વાગ્યા છે જો 11:43 થયો છે ટાઈમ, અને મે બી 2.5-3 કલાકમાં આવી જશે ગર્લ્સ. તો ત્યાં સુધીમાં આપણે થોડાક કામ પતાવીને ફ્રી પડી જઈએ. જો અહીંયા અમારું છે ને વાવાઝોડું આવી ગયું છે અમારી 3 ગર્લ્સ, અને ના આજે તો છે ને અમારી ગર્લ્સ બહુ ગુડ ગર્લ બની ગઈ છે. મને જો કેટલા બધા કપડાં ફોલ્ડ કરી દીધા છે. સૌથી વધારે કોણે કપડાં ફોલ્ડ કર્યા? પીહુ. ઓ માય, તે કેટલા સૌથી વધારે પીહુ કર્યા? You did 5. Okay, good. કાંઈ નહીં. રાધા તો નાની છે. It's okay. 5 enough હે ને રાધુ?
મોટી મમ્મીએ બાળ મજૂરી કરાવી આજે. મોટી મમ્મીને હેલ્પ કરી ને તે આજે. હે થેન્ક યુ બેટા. And thank you for us. હા હા તને બી થેન્ક યુ ને પીહુને બી થેન્ક યુ. ઓ તમને બધાને થેન્ક યુ. ઓકે તો જો આજ તો ગર્લ્સ છે ને એને આવતા વેત કામ આપી દીધું હતું કે ચલો કપડાં ફોલ્ડ કરો, તો એ લોકોએ કરી દીધા અને બહુ ફટાફટ કરી દીધા, વિચ ઇઝ વેરી ગુડ. આજે આપણે ડિનરનું કામ છે ને થોડું અર્લી જ ચાલુ કરી દીધું છે, કેમ કે આજે દેવાંશી સાથે છે ને ઝુમ્બા ક્લાસીસમાં જવાનું છે અને ગર્લ્સ ઓલરેડી છે અહીંયા અને દેવાંશી છે જોબ ઉપર. તો કીધું ચાલો હું રસોઈ બનાવી દઉં અહીંયા, તો જોડે જમીન પછી જોડે જતા રહીએ. હરલીન તો આજે અગેન એક નેબર છે એમના ઘરે ગૌણી થઈ છે, તો એને તો ગૌણીમાં જવાનું છે. તો અમે લોકો બસ જો જમીને ઝુમ્બામાં જતા રહીશું. એટલે આજે છે ને સરસ જો દાળ ભાત શાક રોટલી મસ્ત સિમ્પલ ગુજરાતી ડીશ છે આપણી. અને બહુ ટાઈમથી છે ને ગુવારનું શાક ખાવાનું બહુ જ મન થયું હતું, તો જો આપણે વીબીમાંથી છે ને ગુવાર મંગાવી લીધો છે. નિલેશ આવતા હતા તો લેતા આવ્યા, એને આજે અર્લી આવી ગયા. તો બસ જો દાળ ભાત શાક રોટલી ખાઈને ઝુમ્બામાં થોડું પચાવવા માટે જવાનું છે આપણે આજે. जाने तो सारा वो दिल में जो मेरे हो, पढ़ ले तू आंखें हर दफा, नखरे से नाजी भी होते हैं राजी भी, तुझसे ही होती. એસએલપી લેવા સમાજની લેડીઝનું ગ્રુપ આખો અહીંયા છે ને ઝુમ્બા કરવા માટે પહોંચી ગયું છે. નારી શક્તિ જિંદાબાદ. વન અવરના ઝુમ્બા કરીને ઘરે પહોંચી ગયા, પણ કિચન સ્ટીલ આપણી વેઇટ કરે છે, કેમ કે જ્યારે અમે લોકો નીકળ્યા ને ત્યારે 1-2 જણને જમવાનું બાકી હતું, તો એ જમવાનું ફિનિશ થયું અને થોડું ક્લિનિંગ ને થોડા વાસણ હજી બાકી છે. તો આપણે પહેલાં ક્લિનિંગ કરી દઈએ અને પછી હું તમને વાત કરું કે ઝુમ્બામાં કેવી મજા આવી. હવે આપણું કામ પતી ગયું છે. અને હા, ઝુમ્બાનું મારે તમને એ કહેવાનું હતું કે આપણે કેવું કે નોર્મલ એક્સરસાઇઝ કરતા હોઈએ, વર્કઆઉટ કરતા હોઈએ, જીમમાં જવું પડે આપણને સ્પેશિયલી ટાઈમ નીકાળીને કે એવું કંઈ, તો આપણને છે ને કંટાળો આવે, એક્સરસાઇઝ કરવાનો બી કંટાળો આવે. પણ ઝુમ્બામાં છે ને બહુ જ મજા આવે. બોલિવૂડ સોંગ ચાલુ હોય ને એટલે તમે મ્યુઝિક એન્જોય કરતાં કરતાં એક્સરસાઇઝ કરો ને તો તમને રિયલાઇઝ ના થાય કે તમે આટલું બધું વર્કઆઉટ કરો છો. તો સેમ અત્યારે છે ને આજનું જે સેશન હતું ને, મારે તો કેવું કે ફ્રાઈડે ઓલવેઝ હું લેટ ફિનિશ કરું એટલે મેળ પડે નહીં. રજાનો દિવસ હતો તો મેળ પડી ગયો. એટલે આજે હું ગઈ ને તો એવું થયું કે ના, અહીંયા કેવું કે એવરી વીક આવવા જેવું છે એમ, કેમ કે 1 અવરનો સેશન હતો ને તો એવી મજા આવી ગઈ ને. 1 અવર તો ક્યાં ફિનિશ થઈ ગયો ને ખબર ના પડી. અને વર્કઆઉટ કરતાં કરતાં છેલ્લે અમારો જે શું કહેવાય રાઉન્ડ હોય છે ને, એ ગરબાનો રાઉન્ડ હોય કે જેમાં ગરબા સ્ટાઇલથી એક્સરસાઇઝ કરવાની હોય. તો એ બી એક બહુ મસ્ત લાઈક ફન જેવું થઈ ગયું. અને ગરબા હોય, દાંડિયા હોય એ ટાઈપનું. તો 1 બાય 1 એ અલગ અલગ સોંગ ઉપર વર્કઆઉટ કરવાની અને એક્સરસાઇઝ કરવાની ખરેખર બહુ જ મજા આવી ગઈ. અને વચ્ચે વચ્ચે કેવું કે ખાલી પાણી પીવાનો 2-3 મિનિટનો જ બ્રેક મળે, બાકી મળે નહીં. આઈ થિંક લેસ દેન 2-3 મિનિટ. તો મજા પડી ગઈ. 1 અવર ક્યાં જતો રહ્યો ખબર ન પડી. ઘરથી છે ને અમારે 20 to 25 મિનિટ બાય કાર હોય છે જવાનું. ક્વીન્સબરી બાજુ હોય છે. તો અગર તમે પણ જો ક્વીન્સબરી કે કિંગ્સબરી નજીક રહો છો તો ચોક્કસથી ઝુમ્બા તમને છે ને ટ્રાય કરવા હોય તો કરજો. ત્યાં ક્વીન્સબરી એજવેર બાજુ જે અવંતી હાઉસ સ્કૂલ છે ને એમાં છે, કૃષ્ણા અવંતી સ્કૂલમાં થાય છે ફ્રાઈડેના 8 to 9. બહુ મજા આવશે. ક્યારેક જજો, ટ્રાય કરજો અને એક્સરસાઇઝ કરજો, વર્કઆઉટ કરજો. અને આવી એટલી બધી ઠંડી હતી ને તોય અંદર રહેવાતું નહોતું. એટલો આખો હોલ છે ને ઉકળતો હતો
કેમ કે એટલું જોર લગાવીને એ લોકો વર્કઆઉટ કરાવતા હતા. બહુ મજા પડી ગઈ ખરેખર. અને તમને આજનો વિડીયો ગમ્યો હોય ને તો લાઇક શેર કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ. લુક આફ્ટર યોર સેલ્ફ. મળીએ આપણે નવા વિડીયોમાં. બાય.